અક્ષર ચોકથી કલાલી બાજુ જતો રસ્તો છે. એકચ્યુઅલી હું મારા કોર્ટ માટે નીકળતો હતો અહીંયાથી, તો અહીંયા ટ્રક પડી હતી અને ગાડીનો જે ઘસરકો છે, એક્ટિવા ચાલક દાદા જે છે ત્યાં ટાયરની નીચે હતા. એટલે મેં ગાડી ટર્ન મારી, જોયું તો એમનો મોબાઈલ આખો તૂટી ગયેલો અને જે તે મતલબ ઘસરકો લાગ્યો છે તો આગળથી ટર્નિંગ પોઈન્ટ પરથી લઈ ગયા છે અને જ્યાં સુધી લાગે છે દાદાનું અકસ્માતમાં નિધન થયું છે. આ વ્યક્તિ કોણ છે એની કોઈ ઓળખાણ થઈ? હજી ઓળખાણમાં એવું છે કે દાદાનો મોબાઈલ જે હતો તે ગ્લાસ આખો તૂટી ગયેલો હતો, એમાંથી નંબર કાઢીને એમના સનને બોલાયા છે અહીંયા, એટલે એ અત્યારે આવતા હશે એટલે એમને બોલાવીને એમને ડમ્પર કયું છે? ડમ્પર ટ્રક ચાલક એવું કહે છે કે વીએમસી તરફથી છે અને અમે લોકો માટી ભરવા માટે જઈએ છીએ. તો પહેલાં તો અમારો સવાલ એ થાય કે ઉપર પરવાનગી કોને આપી? બરાબર છે, તો વીએમસીને કદાચ એમની હોય તો ગાડી એમને બોલાવે, ચાલકને એને બોલાવીને જે કે કાર્યવાહી કરવાની હોય કાર્યવાહી કરે. તમને શું લાગે છે કે જે દિવસે દિવસે અકસ્માતો વધી રહ્યા છે આના માટે જવાબદાર કોને માનવા? સાહેબ, જવાબદાર માટે તો હવે કોઈના પર માથલા ધોઈશું, કેમ કે બધાએ બાય ચારણી જ કરવાના છે. પોલીસ તો એવું કહે છે કે 1 થી 4 નો એન્ટ્રી હોય છે, બરોબર? પણ વીએમસીની ગાડી છે સાહેબ, શું કહેશો? કેમ? એટલે સરકારને નિયમોની છૂટ છે. હવે તો સાહેબ સરકારને સવાલ કરી શકે તો ખબર પડે, બાકી સરકાર સાંભળતી તો જોવાનું એક્સિડન્ટો ના થાય. થોડાક સમય પહેલાં રક્ષિત ચોરસિયાનું તમે જોયેલું અને રાઉન્ડ, બરાબર છે, ત્યાર પછી પણ ઘણા એક્સિડન્ટ થયા. થોડાક દિવસો પહેલાં એ વરસાદ બ્રિજ આગળ પણ એક દારૂ પીને ગાડી ચલાવી હતી. એટલે એના માટે તમે કમેન્ટ ના કરો તો સારું છે. આપની શું માંગ છે? અમારી માંગ તો કશું નથી. એમના પિતાના જેમના સન છે એમને જે તે યોગ્ય ન્યાય મળી રહે એ આપણું છે. આપનું નામ? એડવોકેટ પ્રવીણ પરમાર.